લોટ બાંધતા ધ્રુજતા વેઢા અને અકબંધ આશીર્વાદ. સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય ત્યારે એની સેવાની, એની હાજરી જ સૌથી મોટું બ્લેસિંગ છે. અજ્ઞાત. જીવનના કેલેન્ડરના પાના ફાટતા જાય એમ સ્ત્રીનો દેહ પણ ઘસાતો જાય. એક જમાનો હતો જ્યારે ઘરની ઓલરાઉન્ડર હતી. સવારે 5 વાગે પથારી છોડે ત્યારથી રાત્રે સૌ સૂઈ ગયા પછી રસોડાનું છેલ્લું વાસણ સાફ કરે ત્યાં સુધી એના પગમાં જાણે કે વરાળિયું એન્જિન જોડાયેલું હતું. બાળકોના લંચ બોક્સ, પતિના ઇસ્ત્રી કરેલા કપડાં, મહેમાનોની સરભરા અને સામાજિક પ્રસંગોની દોડધામ, આ બધું જ હસતા મુખે કરી લેતી. પણ હવે સમય બદલાયો છે. બાળકો હવે યુવાન થઈ ગયા છે. પેલા નાનકડા પંખીઓ હવે આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યા છે. પણ આ ઉડાન તૈયાર કરવામાં જે માળો ગૂંથાયો હતો એ માળાની મુખ્ય કારીગર એટલે કે મા હવે થાકી છે. જે સ્ત્રી એક સમયે 10 માણસોની રસોઈ ચપટી વગાડતા કરી દેતી, આજે એને લોટ બાંધતા પણ હાથના સાંધામાં કળતર થાય છે. જે ડાઇનિંગ ટેબલ પર આખા ઘરને પીરસતી, આજે ત્યાં બેસતા પણ એની કમર કચકચ અવાજ કરે છે. જે હાથોએ હજારો રોટલીઓ વણીને પરિવારના સપનાઓને આકાર આપ્યો છે, આજે એ જ હાથોની આંગળીઓના વેઢા કદાચ ધ્રુજતા થયા છે. એ સ્ત્રી માટે રસોડું એ માત્ર 4 દિવાલો નથી, પણ એક અવિજય સામ્રાજ્ય હતું એનું. પણ હવે જ્યારે એ ગેસના ચૂલા પાસે ઊભી રહે છે ત્યારે વરાળના ગરમાવા કરતાં એને પોતાના અસ્તિત્વનો થાક વધુ વર્તાય છે. આપણે સમજવું પડશે કે સ્ત્રી ક્યારેય નકામી નથી થતી, એ તો માત્ર થાકેલી હોય છે. એના સ્મરણોમાં હજુ પણ એ જુવાનીની દોડધામ જીવતી હોય છે, પણ એનો દેહ હવે રજા માગે છે. જેમ જૂના વડલાના પાન ખરી જાય પણ એનો છાંયો ઘટાદાર જ રહે, એમ ભલે રસોઈ ન કરી શકે પણ એની હાજરીની હૂંફ, કરચલીવાળા હાથમાં જે આશીર્વાદની તાકાત છે એ દુનિયાના કોઈ પણ 5 સ્ટાર હોટલના શેફના સ્વાદમાં ક્યારેય હોતી નથી. આ કોઈ દયનીય સ્થિતિ નથી, આ તો કુદરતનો હિસાબ છે. લોખંડને પણ કાટ લાગે તો આ તો હાડ માંસનું માનવ છે. આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્ત્રીને દેવી માની લીધી છે, અને દેવી ક્યારેય થાકે નહીં, એને ક્યારેય બીમારી ન લાગે એવો આપણો ભ્રમ છે. પણ યાદ રાખજો, જે સ્ત્રીએ પોતાની આખી જુવાની બીજાના પેટ ઠારવામાં અને ઘરને ચમકાવીને ખર્ચી નાખી છે, એને હવે રિટાયરમેન્ટનો પૂરો હક છે. જ્યારે મા કહે કે આજે રસોઈ બનાવવાની ઈચ્છા નથી, ત્યારે એનો અર્થ આળસ નથી, એના થાકેલા સ્નાયુઓનો આર્તનાદ હોય છે. હવે એને દોડીને દૂધની થેલી લેવા જવાનું ન હોય, પણ હવે એને નિરાંતે હિંચકે બેસીને પોતાનું મનગમતું પુસ્તક વાંચવાનો કે સંગીત સાંભળવાનો હક મળવો જોઈએ. આપણે ત્યાં સ્ત્રીને હંમેશા ત્યાગની મૂર્તિ કહીને એની પાસે અપેક્ષાઓના પહાડ ખડકી દેવામાં આવે છે. પણ સાહેબ, મૂર્તિને પણ સમયાંતરે અભિષેક અને સંભાળની જરૂર હોય છે. જે માએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એને ચાલવામાં ટેકાની જરૂર હોય ત્યારે જનરેશન ગેપના પાના હેઠળ એને એકલી ન પાડી દેવાય. યુવાન સંતાનોએ સમજવાની જરૂર છે કે મમ્મીના ઘૂંટણનો દુખાવો એ માત્ર મેડિકલ રિપોર્ટનો આંકડો નથી, પણ એને આખી જિંદગી તમારી પાછળ કરેલી દોડધામનું ઇનવોઇસ છે. હવે એની પાસે રસોઈની જ જીદ રાખવાને બદલે એની પાસે બેસીને એના જમાનાની વાતો સાંભળવાનો સમય છે. એને હવે પીરસાવવાની જરૂર નથી, એને હવે પ્રેમથી પીરસવાની જરૂર છે. જીવનના ઢળતા સૂરજે જો સંતાનોનો સાથ મળે ને, તો એ સંધ્યા પણ કોઈ નવી સવાર કરતાં ઓછી મનમોહક નથી હોતી. યુવાન થયેલા બાળકોએ હવે સ્વીકારવું પડશે કે મમ્મી હવે સુપર વુમનના કોસ્ચ્યુમમાંથી બહાર નીકળી ગઈ છે. હવે એને તમારી સેવાની નહીં પણ તમારી સમજદારીની વધુ જરૂર છે. જે ઘરના ઉંબરા એણે આખી જિંદગી સાચવ્યા છે, એ ઉંમરે હવે એને હારવાની જરૂર નથી.
સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય અને બાળકો યુવાન થાય ત્યારે ઘરની લગામ ભલે બદલાય, પણ એ ઘરનો પ્રેમ અને આદર અકબંધ રહેવા જોઈએ. એ રસોઈ નથી બનાવી શકતી, કંઈ વાંધો નહીં, બહારથી મંગાવી લો અથવા તમે પોતે બનાવી લો, પણ એના ચહેરા પરનું સ્મિત કોઈ સંજોગોમાં કરમાવવું ન જોઈએ. કારણ કે ઘર માત્ર દિવાલોથી નથી બનતું, એ તો સ્ત્રીની હાજરીની સુગંધથી બને છે. ભલે એ રસોઈ ન કરે, પણ એનું ઘરમાં માત્ર હોવું એ જ પરિવાર માટે સૌથી મોટા આશીર્વાદ સમાન છે. 11